શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 56 શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે. અર્જુન કહે છે કે સ્થિત પ્રજ્ઞ માણસના લક્ષણો કેવા હોય, એની વાણી કેવી હોય, એનો દેખાવ કેવો હોય, એ પ્રશ્નોના જવાબો કૃષ્ણ ભગવાન આપી રહ્યા છે. આ શ્લોકના માધ્યમથી રાગ, વાસના, કામના, આસક્તિ, આશા, લોભ, તૃષ્ણા આ બધું શું છે અને કેવી રીતે દૂર કરી શકાય એ પણ કૃષ્ણ ભગવાન અર્જુનને આ શ્લોકના માધ્યમથી શીખ આપી રહ્યા છે. પ્રથમ આપણે શ્લોક 56 નું પઠન કરીએ અને ત્યાર પછી એ શ્લોકનો ભાવાર્થ વિગતે સમજીએ. દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર્મુનિરુચ્યતે. અર્થાત દુઃખોની પ્રાપ્તિ થતાં જ જેના મનમાં ઉદ્વેગ થતો નથી. જોઈ ભગવાન અર્જુનને શું કહે છે કે કોઈને ગમે તેવું દુઃખ આવે પણ એ દુઃખના કારણે એના મનમાં કોઈ ઉદ્વેગ, કોઈ ઉકળાટ થતો નથી અને સુખોની પ્રાપ્તિ થતાં એના મનમાં કોઈ સ્પૃહા થતી નથી. સુખમાં એ આનંદિત નથી બની જતો કે દુઃખમાં દુઃખી નથી થતો. તથા જે રાગ, ભય અને ક્રોધથી સર્વતા રહિત થઈ ગયો છે, એટલે એને કોઈ પણ પ્રકારની સ્પૃહા પણ નથી અને ઉદ્વેગ પણ નથી. એ માણસ, એ મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિ વાળો કહેવાય. હવે એનું વિવરણ સમજીએ. દુઃખો આવવાની સંભાવનામાં અને તેના આવવામાં પણ જેના મનના ઉદ્વેગ થતો નથી, અર્થાત કર્તવ્ય કર્મ કરતી વખતે કર્મ કરવામાં વિઘ્ન આવવું, નિંદા થવી, અપમાન થવું, કર્મનું ફળ પ્રતિકૂળ આવવું વગેરે પ્રતિકૂળતાઓ આવવા છતાં પણ જેના મનમાં ઉદ્વેગ થતો નથી. એટલે કોઈ પણ કર્મનું ફળ અનુકૂળ આવે કે પ્રતિકૂળ આવે, પ્રતિકૂળ આવે તો ઉદ્વેગ ન થવો અને અનુકૂળ આવે તો આનંદિત ન થવું, એવી પરિસ્થિતિને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. કર્મયોગીના મનમાં ઉદ્વેગ થતો નથી. એનું મુખ્ય કારણ કર્તવ્ય છે. કર્મોના ફળમાં ક્યાંય આસક્તિ, મમતા અને કામના ન રાખીને સાવધાન રહેવું. આમ કરવાથી તેના મનમાં એક પ્રસન્નતા રહે છે અને પ્રસન્નતાના કારણે ગમે તેટલી પ્રતિકૂળતા આવવા છતાં પણ તેના મનમાં ઉદ્વેગ થતો નથી. આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચ, એનું ફળ તો ચોક્કસ મળવાનું જ છે, પણ એમાં કામના રાખીને જો કર્મ કરશું અને સફળતા નહીં મળે તો ઉદ્વેગ આવશે. તો કોઈ પણ કર્મના ફળમાં આસક્તિ ન રાખવી, મમતા કે કામના ન રાખવી, અને જેના મનમાં આસક્તિ નથી અને કર્મમાં સફળતા મળે કે નિષ્ફળતા મળે પણ એને કોઈ ઉદ્વેગ થતો નથી. સુખ આવવાની સંભાવનામાં અને તેના આવવામાં પણ જેના અહીંયામાં સ્પૃહા થતી નથી. એટલે સુખ આવે તો અતિ આનંદ નથી થતો. આપણે ઘણીવાર વ્યવહારમાં પણ કહીએ છીએ કે સુખમાં સકી ન જવું. એ શું વસ્તુ છે? કૃષ્ણ ભગવાન અધ્યાય 2ના 56ના શ્લોકમાં આ વાત આપણને અગાઉ કહી ચૂક્યા છે. અર્થાત વર્તમાન કર્મોના કારણે અનુકૂળ ફળ મળી જવું વગેરે અનુકૂળતાઓ આવવા છતાં પણ તેના મનમાં આ પરિસ્થિતિ આવી જ કાયમ રહે, આવી જ પરિસ્થિતિ સદા પ્રાપ્ત થતી રહે,
તેના અંતઃકરણમાં અનુકૂળતાની જરા પણ અસર થતી નથી. એને કોઈ કર્મનું સારું ફળ મળી જાય છે તો પણ એના મનમાં એવી આસક્તિ ન થવી જોઈએ કે મારી આ પરિસ્થિતિ કાયમ માટે રહે. સંસારના પદાર્થોમાં રાગ થવાથી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિમાં વિઘ્ન આવે. રાગ એટલે તમને કોઈ એક વસ્તુમાં ઈચ્છા થાય, મોહ થાય અને પછી એ મેળવવામાં વિઘ્ન આવે. વિઘ્ન આવે તો મનમાં ભય થાય છે કે હવે મને સફળતા મળશે કે નહીં મળે, તો એમાં ભય થાય છે. જો વ્યક્તિ નિર્બળ હોય તો મનમાં ક્રોધ પણ આવે છે અને સફળતા ન મળે તો એને ક્રોધ પણ આવે છે કે મેં આટલી મહેનત કરી પણ મને એનું પરિણામ ન મળ્યું. પરંતુ જેના અંતરમાં બીજાઓને સુખ પહોંચાડવાનો, બીજાઓનું હિત કરવાનો, બીજાઓની સેવા કરવાનો ભાવ જાગૃત થઈ જાય છે, તેનો રાગ સ્વાભાવિક જ દૂર થઈ જાય છે. પણ પોતાના માટે કોઈ કામના જ નથી કરતા, જેનો સ્વભાવ હંમેશા બીજાની સેવા કરવાનો છે, તો એને ક્યારેય પણ ક્રોધ નથી આવતો કે એને ભય પણ નથી લાગતો. રાગ દૂર થવાથી ભય અને ક્રોધ પણ નથી રહેતા અને આથી તે રાગ ભય અને ક્રોધથી સર્વથા રહિત થઈ જાય છે. વાસના, કામના વગેરે બધા એક રાગના જ સ્વરૂપો છે. મિત્રો, આપણે સમજીએ કે વાસના શું છે, આસક્તિ શું છે, કામના શું છે, આશા શું છે, લોભ શું છે, તૃષ્ણા શું છે. તો વાસના, કામના વગેરે બધા એક રાગના જ સ્વરૂપો છે અને રાગ ઓછા વધતાપણામાં આવવાના કારણે તેના અલગ અલગ નામો છે. જેમ કે અંતઃકરણમાં જે છુપાયેલો રાગ રહે છે તેનું નામ વાસના છે. અંતઃકરણમાં અંદર ઊંડે ઊંડે જે ઈચ્છાઓ પડી છે એ વાસના છે અને વાસનાનું બીજું નામ આસક્તિ છે. એટલે એમાં જ સતત એનું રટણ રહ્યા કરે એ આસક્તિ છે. અને અમુક વસ્તુ મળી જાય એટલે કે આસક્તિ આપણને પ્રાપ્ત થાય એવી ઈચ્છા થાય એનું નામ કામના છે. અને કામના પૂરી થવાની સંભાવના એનું નામ આશા છે. આમ કામના પૂરી થવા છતાં વધારે કામના કરવી તેનું નામ લોભ છે. અને કામના પૂરી પણ થઈ ગઈ તો વ્યક્તિને વધુ ને વધુ કામના મેળવવાનું મન થાય છે અને લોભ કહીએ છીએ. અને લોભનું પ્રમાણ પણ બહુ વધી જાય તો એને આપણે તૃષ્ણા કહીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે પદાર્થોમાં ખેંચાણ એ વાસના, કામના નામોથી દર્શાવવામાં આવે છે. જેના અંતરમાં બીજાઓને સુખ પહોંચાડવાની, બીજાઓનું હિત કરવાનું, બીજાઓની સેવા કરવાનો ભાવ જાગૃત થઈ જાય છે, એનો રાગ સ્વાભાવિક દૂર થઈ જાય છે અને રાગ દૂર થવાથી ભય અને ક્રોધ નથી થતા, વાસના નથી રહેતી, કામના નથી રહેતી, આસક્તિ નથી રહેતી. તો કૃષ્ણ ભગવાન અર્જુનને એ શીખ આપી રહ્યા છે કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય. કે આ મારા કુટુંબીજનો છે એમને હું કેમ મારીશ, તો એક પ્રકારની કામના છે, એક પ્રકારનું એમના પ્રત્યેનો લગાવ છે, એક ઈચ્છા છે. તો એ દૂર થઈ જાય તો પછી એના મનમાં સ્થિત પ્રજ્ઞતા આવી જાય છે. જય શ્રી કૃષ્ણ.